નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સંગીતા કિશોર ચેનલમાં. તો આજના વિડીયોમાં એક નાનકડી મોટિવેશન વાર્તા સાંભળીશું કે હાથમાંથી તો કોઈ છીનવી શકે એટલે કે પડાવી શકે, પણ કિસ્મતમાં લખેલું કોઈ લઈ શકતું નથી. તો એવી એક નાનકડી વાર્તા સાંભળીશું. તો એક રાજ્ય હતું, એમાં રાજા હતા અને ઘણા રાજગુરુ હતા, પણ એક રાજગુરુ એવા હતા કે જેના પર રાજાને પૂરો ભરોસો હતો ને બહુ વિશ્વાસ હતો. પણ આ રાજગુરુ ખાસ કરીને પોતાના આશ્રમમાં રહેતા, અમુક અંતરે રાજ્યમાં આવતા. તો એક વખત એ રાજ્યમાં આવ્યા. એ સમયે રાજાએ પોતાની એક ચિંતા વ્યક્ત કરીને કહ્યું કે રાજગુરુ, મારી દીકરી એટલે કે મારી કુંવરી પરણવા યોગ્ય થઈ ગઈ છે અને હવે એના માટે એક યોગ્ય વર પસંદ કરવાનો સમય પાકી ગયો છે. તો તમે એના માટે મને કોઈ યુક્તિ બતાવો. તો રાજગુરુએ કહ્યું કે પહેલાં હું કુંડળી જોઈશ અને પછી આપણે નક્કી કરીશું કે કઈ રીતે એના લગ્ન કરાવવા. તો કુંડળી જોતા જ રાજગુરુ થોડી વાર વિચારમાં પડી ગયા, કારણ કે કુંવરીના યોગ એવા લખેલા હતા કે જેની સાથે એના લગ્ન થવાના તો એને ઊંચું પદ મળવાનું. એટલે કે જો રાજા હશે તો મહારાજા બને, અને મહારાજા હોય તો એ સમ્રાટ બનવાના, અને સમ્રાટ હોય તો ચક્રવર્તી સમ્રાટ બનવાના. એમ એમનું ઊંચું પદ જવાનું. એ રીતે કુંવરીના યોગ લખેલા હતા. તો આ કુંવરીના યોગ જોઈને એ રાજગુરુના મનમાં એક વિકાર પેદા થયો કે આ કુંવરીના જો આવા યોગ છે તો આ કુંવરીના બીજે કોઈ લગ્ન થાય એ કરતો મારો દીકરો પણ એક પરણવા યોગ્ય થઈ ગયો છે, તો મારા દીકરા સાથે જો આ કુંવરીના લગ્ન થાય તો મારા દીકરાનું પણ ઊંચું પદ થવાનું. તો આમ વિચારી થોડી વાર વિચાર કરતા એમને રાજાને એક ખોટી વાર્તા સંભળાવી કે કહ્યું કે તમારી દીકરીના યોગ તો સારા લખેલા છે અને જેની સાથે એના લગ્ન થવાના એનું પદ ઊંચું થવાનું, તો એના માટે મુહૂર્તો શોધવામાં કોઈ તકલીફ થવાની નહીં, કારણ કે તમે ગમે તે રાજાને પસંદ કરશો તો એનું પદ ઊંચે જવાનું. પણ એક મૂંઝવણ છે અને એ રીતે જ એના લગ્ન કરવા પડે, કારણ કે જો તમે સીધા કોઈ રાજાને પસંદ કરી દો, કોઈ એક મુહૂર્તો શોધી લો, તો તમારા ઉપર થોડું એનો ભાર નડે અને તમારા પર કોઈ દોષ આવી શકે, એટલે કે આપણા રાજ્ય પર કોઈ સંકટ આવી શકે. તો એના માટે એક યુક્તિ તમારે કરવી પડશે કે આ કુંવરીને એક મોટા લાકડાના પટારામાં ભરવી અને પછી પાણી નદીમાં તરતી મૂકવી, અને જે સમયે જે જગ્યાએ એ અટકી અને જે વ્યક્તિના હાથમાં આવે એ વ્યક્તિની સાથે એના લગ્ન કરવા. તો રાજા આ વાતે થોડા અટવાયા, પણ રાજાને એમ હતું કે આપણા રાજ્ય પર કોઈ સંકટ આવશે એમ વિચારી અને રાજાએ હા પાડી દીધી. તો બસ નજીકમાં જ નદી હતી અને નદીના પેલે કિનારે રાજગુરુનો આશ્રમ હતો. તો બસ આજુબાજુ સિપાહીઓ રાજાએ ગોઠવી દીધા નદીની આજુબાજુ, અને એક પટારામાં કુંવરીને બેસાડી, અને કુંવરીનું જરાય મન ન હતું, પણ રાજાએ કહ્યું હતું કે આપણા રાજ્ય પર કોઈ સંકટ આવવાનું, તો આપણે આ રીતે એક યુક્તિ કરવી પડશે. આમાં તારી કોઈ જાનહાનિ થવાની નથી, મારા સૈનિકો ચારે બાજુ આપણી ખબર રાખવાના, તો કોઈ જાનહાનિ થવાની નથી. તો કુંવરીને એક લાકડાના મોટા પટારામાં બેસાડી અને પાણીમાં તરતી કરી દીધી. અને જે રાજગુરુએ આ યુક્તિ બતાવી હતી એ રાજગુરુના મનમાં વિકાર હતો. તો રાજગુરુએ આશ્રમમાં જઈને પોતાના જે હતા શિષ્યો એમને માહિતી આપી દીધી કે નદીમાં કોઈ પટારો તરતો આવે તો એને ઊંચકી અને અહીંયા લઈ આવવો, અને મારા અંદર જે રૂમમાં હું એટલે કે જે ઓરડામાં હું રહું છું એ ઓરડામાં એ પટારાને મૂકો, અને કહેવામાં ન આવે ત્યાં સુધી એ ખોલવો નહીં. ગમે તેવી અંદર બૂમ થાય, ગમે તે થાય, છતાં પણ આ ઓરડાને તમારે ખોલવાનું નહીં એમ સૂચના આપી દીધી. તો તેના શિષ્યો ગુરુનું આજ્ઞાનું પાલન કરવા માટે નદી કિનારે ગયા અને પટારાની આવવાની રાહ જોવા લાગ્યા. એટલામાં તે પટારો તરતો નદીમાં વહેતો હતો. એવામાં એ અટકી ગયો વહેતો, અને તેઓ નજીકના બીજા રાજ્યના રાજાનો કુંવર એ નદીએ શિકાર કરવા આવેલો આસપાસ, અને તેઓ નદીએ થોડી વાર આરામ કરવા રોકાયેલા અને પટારાને જોયો. તો એને યાજ્ઞા કરી કે આ સિપાહીઓને કે આ પટારાને અહીંયા લઈ આવો. તો પટારાને સૈનિકો લઈ આવ્યા અને પટારાને ખોલ્યો તો અંદર એક કુંવરી હતી, એટલે કે સુંદર સ્ત્રી હતી. તો કહ્યું કે તમે આ પટારામાં કેમ બંધ? તો કુંવરી એની
વાર્તા કહી સંભળાવી કે આ રીતે છે અને મારા પિતાજીએ મને આ રીતે કહેલું છે કે જેની સાથે તારો આ પટારો અટકે અને જેની સાથે તારી મુલાકાત થાય એમની સાથે તારા લગ્ન થશે. તો બસ આ રાજકુમાર સાથે કુંવરીના લગ્ન થવાના. એ રાજાએ સિપાહીઓએ જોયું અને નક્કી કરી દીધું. પછી તરતો પેલા શિષ્યોના હાથમાં ફરીથી પટારો હાથમાં આવ્યો. તો એ શિષ્યોએ પટારો લઈ લીધો અને એને લઈ અને જે રૂમમાં એટલે કે જે ઓરડામાં રાખવાનું કહ્યું હતું પટારો, એ ઓરડામાં પટારો રાખી દીધો અને બહારથી દરવાજો બંધ કરી દીધો. પછી થોડી વાર પછી અંદરથી બૂમો બૂમની અવાજ આવવા માંડી, છતાં કોઈએ ખોલ્યું નહીં અને કોઈએ રાજગુરુને પણ કોઈએ જાણ કરી નહીં. તો આ પટારામાં શું હતું? તો આ પટારામાં એક જંગલી રીંછ હતું. એ પુરાઈ ગયેલું. એ પેલો પટારો ખોલી અને નદી કિનારે પટારો પડી ગયો અને પેલા લોકો જતા રહ્યા. એટલામાં રીંછ પડતું આવ્યું અને પટારામાં અંદર બેસી ગયો અને અચાનક પટારો બંધ થઈ ગયો અને ફરીથી નદીનું વેણ બદલાયું અને પટારો નદીમાં તરવા લાગ્યો. અને તરતો આ જે આશ્રમ હતો તે આવી ગયો. તો પેલા જે શિષ્યો હતા એ ઊંચકીને પટારાને લઈ ગયા અને રૂમમાં મૂકી દીધો. અને એ રૂમમાં એટલે કે ઓરડામાં પહેલાંથી જ રાજવીએ પોતાના દીકરાને બેસાડી દીધેલો. તો દીકરાએ જેવો પટારો ખોલ્યો તો અંદર રીંછ તો તેના પર હુમલો કરવા લાગ્યું. તો પેલો છોકરો બૂમાબૂમ કરવા લાગ્યો, છતાં પણ પેલા લોકોએ ખોલ્યું નહીં અને એ રીંછનો શિકારી છોકરો થઈ ગયો. તો રાજગુરુએ આ જોઈ અને નક્કી કર્યું કે હા, મારા કિસ્મતમાં હતું નહીં, મારા છોકરાના કિસ્મતમાં હતું નહીં, છતાં પણ મેં આ રીતે યુક્તિ કરી તો મારો છોકરો આજ મોતને વાલું કર્યું. જો મેં આવું કર્યું ના હોત તો આવું થાત નહીં. તો મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એક શીખ મળે છે કે કોઈના કિસ્મતનું લખેલું આપણે લઈ શકતા નથી. અને ખાસ બીજું એ કે રાજાએ પોતાની દીકરીના લગ્ન માટે આ રાજગુરુ પર વિશ્વાસ કર્યો. તો ગમે તેટલો વિશ્વાસ હોય તો પણ એક વાત પાકી ખાતરી કરી લેવી જોઈએ. તો કોઈના પર આટલો બધો વિશ્વાસ પણ મૂકવો નહીં અને કોઈના કિસ્મતનું કોઈ પણ લઈ શકતું નથી, એ વાત પણ સાચી. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરો, બીજાની સાથે શેર પણ કરો અને આવી વાર્તા સાંભળવા મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરવી. ફરી મળીશું નવા કોઈ વાર્તા સાથે નવા વિડીયોમાં.